કોવિડ પછી પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે આપણી કોલર ટ્યુનનો ઉપયોગ એકવાર ફરીથી સરકાર કરી રહી છે, અને એ પણ જનજાગૃતિ માટે અગેન્સ્ટ સાયબર ક્રાઇમ. અલગ અલગ લોકોની કોલર ટ્યુન પર તમને અલગ અલગ જાગૃતિના સંદેશ મળશે. એની સાથે મારે તમને એક ક્વિક ટીપ આપવી છે કે જે તમે તમારા ઘરના મેમ્બર્સ સાથે શેર કરી શકો. દરેક ફેમિલી પાસે અત્યારે એક સેફ વર્ડ હોવો જરૂરી છે. તમે જાણો છો કે એઆઈને કારણે કેટલાય લોકોને એમના જ ફેમિલી મેમ્બર્સના વિડીયો કોલ જનરેટ કરીને મોકલવામાં આવે છે, ઓડિયો કોલ જનરેટ કરીને મોકલવામાં આવે છે, કે જેથી તમને એમ લાગે કે તમારા જ ફેમિલી મેમ્બર સાથે તમારી વાત થઈ રહી છે, જે કાં તો તમારી પાસેથી પૈસા માંગતા હોય, અથવા તો એમનું અપહરણ થઈ ગયું છે એવી એ વાત તમારી પાસે કરતા હોય, અથવા તો પોલીસે એમને પકડી લીધા છે અને અત્યારે ગિરફ્તાર છે એવી તમારી સાથે વાત કરતા હોય. એ કોઈ મુશ્કેલીમાં ફસાયા છે અને એમને તાત્કાલિક તમારી મદદની જરૂર છે અને આ મદદમાં પૈસા ઇન્વોલ્વ છે. આવી વાત ક્યારેય પણ થાય ત્યારે જો તમારા ફેમિલીએ પોતાનો એક સેફ વર્ડ સિક્રેટલી જસ્ટ વિધિન ધ ફેમિલી બનાવીને રાખ્યો હોય તો એ તમારો પાસવર્ડ બની જશે ટુ રેકગ્નાઇઝ કે આ એકચ્યુઅલી મારું ફેમિલી મેમ્બર છે કે આ એઆઈથી મારા ફેમિલી મેમ્બરની ઇમેજ અને અવાજ જનરેટ કરવામાં આવ્યા છે. આ સેફ વર્ડ એવો કોઈ શબ્દ હોઈ શકે કે જે માત્ર તમારા કુટુંબીજનોને જ ખબર હોય. તમે બીજા કોઈને, મિત્રોને કે આસપાસની કોઈ પણ વ્યક્તિ સાથે શેર ના કરો. ઇફ દેર આર 3 મેમ્બર્સ ઇન યોર ફેમિલી, તો તમને 3 જણાને ખબર હોય એવો એક કોમન શબ્દ કે જે તમે સાંભળો કે તરત તમને ખબર પડી જાય કે આ તમારી વ્યક્તિ છે અને તમારી વ્યક્તિ ખરેખર મુશ્કેલીમાં છે. આ સેફ વર્ડને આજે ને આજે જ તમારા ફેમિલી માટે કોઈન કરો અને સાયબર આવા કોઈ પણ હુમલાઓથી પોતાની સુરક્ષા જાતે નક્કી કરો. દેવકી કે સાથ.